નરેન્દ્ર મિત્રો, જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના બોમ્બે રિજન દ્વારા આયોજિત 2020ની આ ઓનલાઈન વ્યાખ્યાનમાળામાં તમારા સૌનું સ્વાગત છે. બોમ્બે રિજનના પ્રમુખ શ્રી વિનોદભાઈ શાહ એમના નેતૃત્વ હેઠળ આ વ્યાખ્યાનમાળાનું આયોજન થયું છે. આ ઇવેન્ટ જેણે ઓર્ગેનાઇઝ કરી છે તે ટીમના સભ્ય મેમ્બર્સ છે શ્રી પરેશભાઈ ઝવેરી, શ્રી પંકજભાઈ શાપરિયા, શ્રી ચેતનભાઈ બાવીસી, શ્રી મહિપતભાઈ શાહ, શ્રી વિરલભાઈ ટોલિયા, શ્રી રમેશભાઈ શેઠ અને શ્રીમતી હિનાબેન છેડા. આ ટીમના દરેક મેમ્બર્સની અથાગ મહેનતને લીધે આજે પર્યુષણ દરમિયાન આપણે રોજ રાતના 9 વાગે એક લિંક પર આવી અને દરેક સારામાં સારા વક્તાઓને આપણે સાંભળ્યા. આજે એ વ્યાખ્યાનમાળાનો 7મો એટલે કે છેલ્લો દિવસ છે. તો આવો આજે આપણે બધા મળી અને આજના વક્તા જેમનું નામ છે મનીષાબેન શાહ એમને સાંભળીએ. હું મમતા શાહ, PRO ફ્રોમ જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન બોમ્બે રિજનની આજે તમને એક નાનો સો ઇન્ટ્રોડક્શન આપીશ મનીષાબેન શાહ વિશે. મને હોશ એવી ઉજાળો જગતને કિરણ જો મળે મારા મનના દીપકની. હા, આવી જ ભાવના બચપનથી હૃદયમાં લઈ અને મનીષાબેન મોટા થયા. જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોમાં એમને ખૂબ જ રુચિ થઈ ગઈ અને અનેક લેખકોના મનની શક્તિઓ પર તેમના પુસ્તકોનું તે વાંચન કરતા. એક ત્રિવેણી સંગમના આધારે મિરેજ ટુ ઓએસિસનો જન્મ થયો. મનીષાબેન છેલ્લા 13 વર્ષથી M2Oના બેનર હેઠળ જીવન રૂપાંતરિત કોર્સીસ કરાવે છે, જે જીવનના દરેક પાસાઓને પ્રભાવિત કરી વ્યક્તિને સકારાત્મક અને સર્જનાત્મક વિચારો તથા ભાવનાઓથી ભરી દે છે. અનેક જાતની તકનીકો અને ધ્યાન પદ્ધતિથી જીવનમાં કોઈ પણ ક્ષેત્રની તકલીફો, ચુનૌતીઓનો ધીરતાથી સામનો કરવાની ક્ષમતા કેળવવામાં મદદરૂપ થાય એવા એમના કોર્સીસ છે. અંતર્મુખ થઈ અભ્યંતર તપની સાધના, ગૃહસ્થ અને ગૃહિણીઓ પોતાના રોજિંદા જીવનમાં કઈ રીતે કરી શકે તેની સમજ. જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોના આધારે તેઓ જૈન લેક્ચર સિરીઝમાં આપે છે. આટલું જ નહીં, સાધુ સાધ્વી ભગવંતો પણ તેમની પાસે આ કોર્સ કરી અને અનન્ય ધ્યાન પદ્ધતિને શીખે છે. ભારતના અનેક શહેરો તથા દુનિયાભરમાં હજારોની સંખ્યામાં લોકોએ આ કોર્સ કરી અને જીવનને એક નવી દિશા આપી છે. તેઓ ઓનલાઈન તથા ઓફલાઈન આ કોર્સ કરાવે છે. આજના આપણા વક્તા શ્રી મનીષાબેન શાહ, એમનો ટોપિક છે ભાવ ધર્મનું મોડ. આજે ભાવથી ધર્મ સુધી કઈ રીતે જવાય એની આપણને સફર કરાવશે મનીષાબેન શાહ. ચાલો આજે વધારે તમારા બધાનો સમય ના લેતા આપણે મનીષાબેનને સાંભળીએ અને એમના શબ્દોને અનુભવીએ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, મેસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિમ પરમમ હવૈ મંગલમ. અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આ 5 પરમેશજી પરમાત્માઓની ઉર્જાનું આવાહન કરીએ, એનાથી જોડાઈ જઈએ. શરીરની તંદુરસ્તી, મનની શાંતિ અને આત્માની ઉન્નતિ માટે આપણે આ ધર્મસભા કરી રહ્યા છીએ.
આપ સૌને મારા જય જિનેન્દ્ર. JSG ઇન્ટરનેશનલ ફેડરેશન બોમ્બે રિજન પ્રમુખ શ્રી વિનોદ કાકા, મહિપત કાકા, સર્વે ઓર્ગેનાઇઝર્સ, કમિટી મેમ્બર્સ, સપોર્ટર્સ, આપ સૌનો આભાર માનતા, આપ સૌનો ઉપકાર માનતા આપને થેન્ક યુ કહું છું. આ કપરા સમયમાં આપે મહેનત કરી જ્ઞાનની ગંગા, ધર્મની ગંગા સૌના ઘર સુધી પહોંચાડી દીધી. આ પહેલાં ઘણા વક્તાઓ સૂર્ય સમાન તેજસ્વી અહીંયા આવી ગયા, તે સૌને હું વંદન કરું છું. આપ સૌને થેન્ક યુ એટલા માટે પણ કહું છું કે આ ફોરમ પર મને મારા વિચારો શેર કરવાની તક આપી છે. આમ તો જૈન સોશિયલ ગ્રુપ મારો એક્સટેન્ડેડ પરિવાર જ કહેવાય. વર્ષોથી માતા પિતા સમાન મારા સાસુ સસરા ગોરેગાંવ મલાડ જૈન સોશિયલ ગ્રુપના મેમ્બર છે. એટલે આમ તો તમે મારા એક્સટેન્ડેડ ફેમિલી જ છો. હું મારા સાસુ સસરા કનુભાઈ શનિલાલ શાહ, અંજુબેન કનુભાઈ શાહનો પણ ઉપકાર માનું છું કે તેઓના સપોર્ટથી હું હર એક ક્ષેત્રમાં આગળ વધી શકું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ભાવ ધર્મનો મૂળ આજનો આપણો આ સબ્જેક્ટ છે. કેમ ભાવને ધર્મનું મૂળ કહ્યું છે એના પર થોડો વિચાર કરીએ. જો હોવે મુझ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી સુચિ રસ ઢળતે ત્યાં બાંધતા તીર્થંકર નામ નિકાચતા. એવું કહેવાય છે કે 20 સ્થાનકની ઓળી કરીને તીર્થંકર પરમાત્માનો જીવ જ્યારે એવો ભાવ કરે છે, અંદરથી રોમે રોમેથી એવો ભાવ પ્રગટ થાય છે કે આ દુનિયાના દરેક જીવને જો મારી શક્તિ હોય તો તારી લઉં, મોક્ષનો માર્ગ બતાવી દઉં, ધર્મનો માર્ગ બતાવી દઉં, સૌનું મંગલ, સૌનું કલ્યાણ, એવી ભાવના, પ્રચંડ ભાવના એમના રોમ રોમમાંથી જ્યારે પ્રગટ થાય છે ત્યારે એ તીર્થંકર નામ કર્મ બાંધે છે. ભાવનાનું આ મહત્વ છે. આવી પરાકાષ્ઠા છે ભાવનાની. તો ભાવ એ ધર્મનું મૂળ, એટલા માટે જ આપણે આજે એને ડિસ્કસ કરી રહ્યા છે. જૈન ધર્મના પાયાના અમુક સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત છે કર્મનો. કર્મ આપણે સૌ જાણીએ છીએ, માનીએ પણ છે. પણ કર્મ એટલે હકીકતમાં શું એ સમજી શક્યા છે એ થોડુંક આપણે સમજવાની કોશિશ કરીએ કે શું આપણે કર્મને સમજી અને એની રેસ્પોન્સિબિલિટી લેવા તૈયાર છીએ. જ્યારે કોઈને પૂછવામાં આવે કર્મ એટલે શું, તો જનરલી જવાબ મળે કર્મ એટલે મેં ગયા ભાવમાં કરેલા કોઈ કાર્યો જેના હિસાબે મારા કર્મ બંધાયા. બસ ગયા ભાવમાં કર્યું હોય એ કર્મ, આ ભાવનું નહીં. અરે ના ના, બરાબર છે. આ ભાવમાં પણ આપણે કર્મ બાંધી રહ્યા છે, ક્ષણે ક્ષણે પળે પળે બાંધી રહ્યા છે. તો હા, હું જે કરું એ મારું કર્મ. ફક્ત કરીએ એ જ કર્મ. જૈન ધર્મમાં જ્યારે પણ આપણે ક્ષમા યાચના કરીએ છીએ, ખામણા ખામીએ છીએ, શું બોલીએ છીએ? મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. મન વચન કાયાએ કરી, એનો મતલબ કાયાથી જે કરીએ એ કાર્ય તો કર્મ છે જ, પણ વચન જે શબ્દ બોલીએ છે એ પણ કર્મ છે. અને મનનું કર્મ એટલે હા, મનમાં જે આખો દિવસ વિચાર ચાલતા હોય ને એ પણ કર્મ છે, એ પણ કર્મ છે. પણ આજે સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યું છે કે વિચાર છે ને એ ન્યુટ્રલ હોય છે. કર્મ ક્યારેય ન્યુટ્રલ ના હોય. કર્મને પોઝિટિવ કે નેગેટિવ ચાર્જિંગ હોવું જ જોઈએ, હોય જ તો જ એ કર્મ છે. અગર એ ન્યુટ્રલ હોય તો નિષ્કર્મ થઈ ગયા.
એનાથી વધારે સારું શું હોઈ શકે કે આપણે જો નિષ્કર્મ બની જઈએ તો મોક્ષનો સચોટ માર્ગ ચાલવા માંડીએ આપણે. કર્મ છે એટલે સંસાર છે, એટલે કર્મને ચાર્જિંગ હોય જ પોઝિટિવ કે નેગેટિવ, સત્કર્મ કે દુષ્કર્મ, પાપ અને પુણ્ય. પાપ પુણ્ય બે ભેગા થાય એટલે એને કર્મ કહેવાય. તો કર્મ ન્યુટ્રલ ના હોય, પણ આજે સાયન્સ કહે છે કે વિચાર ન્યુટ્રલ હોય છે. તો એનો મતલબ એમ થયો કે મનમાં વિચાર સિવાય કાંઈક બીજું છે જે કર્મની ગાંઠ બાંધે છે. તો આપણે જ્યારે કોઈ વિચાર કરીએ ને પછી એમાં આપણે કંઈક જોડીએ છીએ. શું જોડીએ છીએ? એક્ઝામ્પલથી સમજીએ. એક વિચાર છે કે જૈન સોશિયલ ગ્રુપે આ વ્યાખ્યાનમાળા યોજી છે, એટલે ઘરમાં જ્યારે આ ન્યૂઝ મળ્યા તો કોઈએ એમ કીધું, અરે વાહ, બહુ સરસ, આમે આ વખતે પર્યુષણમાં તો આપણે ક્યાંય નથી જઈ શકવાના, એટલીસ્ટ આ વ્યાખ્યાનમાળાથી તો આપણે ધર્મથી જોડાઈશું, અનેક લોકોની જ્ઞાનની વાતો સાંભળશું. સુંદર સુંદર. શું જોડ્યું? ભાવ જોડ્યો, રાઈટ? અને આ જ વિચાર ઘરમાં બીજા કોઈને આવ્યો, ઓહ બાપરે, આ શું છે યાર, આજે હવે એવરીડે આ જ ચાલશે, એવરીડે સાંજના વ્યાખ્યાનમાળા સાંભળવી પડશે, હું મારે જે બીજું કાંઈ કાર્ય કરવું છે એ નહીં કરી શકું, કે મારે કાંઈ ટીવી જોવું છે એ નહીં જોઈ શકું. એવી ભાવના પણ કોઈને થઈ શકે મનમાં, રાઈટ? એ પણ ભાવના છે. તો બંને પોતપોતાની રીતે ભાવના જોડી, એટલે વિચાર એક જ હતો, વ્યાખ્યાનમાળા છે, એમાં પોતપોતાની રીતે ભાવના જોડીને એને એ ટાઈપનું પોઝિટિવ કે નેગેટિવ ચાર્જિંગ આપી દીધું, અને એ ટાઈમનું કર્મ આપણે બંધાઈ ગયો. એટલે મનના કર્મ એટલે વિચાર માત્ર નહીં, વિચાર સાથે પળે પળે જોડાતી આપણી ભાવનાઓ, ત્યાં કર્મનું બંધારણ થાય છે. એટલે કર્મના બંધનમાં મુખ્યત્વે ભાવના મેજર રોલ પ્લે કરે છે. હવે કાયાના અને વચનના કર્મ, તો આ પણ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ કે કોઈ પણ શબ્દ આપણા મોઢામાંથી નીકળે એ પહેલાં એક વિચાર દોડી જતો હોય છે, અને ડેફિનેટલી એની સાથે ભાવના વહેતી હોય છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે that every action and word is always preceded by a thought, and it has a wavelet and vibration of an emotion. એનો મતલબ એમ થયો કે મન હોય, વચન હોય કે કાયા હોય, ત્રણેયના કર્મના બંધારણમાં મુખ્ય રોલ પ્લે કરી રહ્યા છે થોટ્સ અને ઇમોશન્સ, વિચાર અને ભાવના. એટલે કર્મ બીજું કાંઈ નહીં, આપણા વિચાર અને આપણી ભાવના છે. આને સિમ્પ્લિફાઈ કરવાનું આપણે કેમ કર્યું? આ સિમ્પ્લિફાઈ કેમ કર્યું? કારણ શું છે સિમ્પ્લિફાઈ કરવાનું? જ્યારે કર્મ કર્મ શબ્દ વાપરીએ છીએ ને, આ ટર્મિનોલોજી વાપરતા હોઈએ આપણે, કર્મ, નસીબ, પાપ, પુણ્ય, પણ આપણે એની સાથે જવાબદારી લેવા તૈયાર નથી થતા. ઇટ ડઝન્ટ allow a sense of responsibility to come inside our head. એક્ઝામ્પલથી સમજીએ. જ્યારે આપણા જીવનમાં કંઈ સારું થાય ને તો આપણે હંમેશા કહીએ, આ મેં કર્યું, મેં આમ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, ત્યારે આ રિઝલ્ટ આવ્યું છે. એટલે મેં કર્યું, મેં કર્યું. સારું થાય ત્યારે, અને જ્યારે કાંઈ ખરાબ થાય એટલે આપણે શું કરીએ? બાર બકરા શોધીએ, રાઈટ? બ્લેમ ગેમમાં આવીએ, જજમેન્ટ્સમાં આવીએ. આના લીધે આમ છે, એના લીધે આમ છે, આણે આવું કર્યું હોત તો સારું થાત, આણે આમ કર્યું ને એમાં આખી બધી બાજી બગડી ગઈ, આના લીધે પ્રોબ્લેમ છે. ત્યારે નથી કહેતા કે મેં કર્યું. અને કોઈ ન મળે ને બહાર તો આપણે શું કહીએ? ખબર નહીં કયા જન્મના કર્મ વચ્ચે આવ્યા છે, કયા જન્મનું પાપ સામે આવ્યું છે. ઓહો હો, આ જન્મમાં તો હું ધોયેલો છું એકદમ. આ જન્મમાં મારે સુધરવાનું કાંઈ નથી, બદલવાનું કાંઈ નથી. કયા જન્મનું પાપ, એટલે એમાં પણ થપ્પો આપી દીધો. ઇટ ડઝન્ટ ગીવ યુ અ સેન્સ ઓફ રેસ્પોન્સિબિલિટી, રાઈટ? છટકીએ છે જવાબદારીથી, જવાબદારીથી છટકીએ છે અને થપ્પો આપી દઈએ છે કયા ભવનું કર્મ. પણ જ્યારે એમ વિચાર કરીએ
કે આ સારું થયું ખરાબ થયું એ બધા મારા વિચાર અને મારી ભાવનાઓથી છે, તો અંદર એક જવાબદારીનો અહેસાસ થાય છે. ઇટ ક્રિએટ્સ અ ડીપ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. અંદર ફીલ થાય છે, હા મારા વિચાર, મારી ભાવનાઓ આ મારા લીધે છે. આ બ્રહ્માંડના છે ને ઘણા બધા નિયમો છે, સિદ્ધાંતો છે. આપણે એને જાણીએ કે ન જાણીએ, માનીએ કે ન માનીએ, કાંઈ ફરક નથી પડતો. એ 24 કલાક આપણા પર કામ કરે છે. 24/7/365 ઇટ વર્ક્સ ઓન અસ, વેધર વી બિલીવ ધેમ ઓર નોટ. એમાંનો એક સિદ્ધાંત છે, વિથ રેસ્પોન્સિબિલિટી કમ્સ ધ પાવર. એટલે જે જવાબદારી લેવા તૈયાર થાય ને એને શક્તિ મળે છે કે એ પ્રોબ્લેમમાંથી, એ તકલીફમાંથી બહાર નીકળી શકે. અંદરથી સ્વયંથી એક શક્તિ નીકળે છે. બ્રહ્માંડ પણ એને સપોર્ટ કરવા માંડે છે ચારે બાજુથી, કારણ કે એ જવાબદારી લે છે. આ રૂલ છે, આ કોઈના માટે બદલાય નહીં, આ ક્યારેય ચેન્જ નથી થતું. બ્રહ્માંડના ઘણા નિયમો જે આપણે જાણતા નહોતા, એવા ઘણા નિયમોને હવે આપણે જાણતા થયા છે. પણ એનો મતલબ એમ નથી કે જાણતા નહોતા ત્યારે એ કામ નહોતા કરતા. જેમ કે લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. ન્યૂટને જ્યારે એપલને નીચે પડતા જોયું અને એ વિચારમાં મુકાયા અને વિચાર કરતાં 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 એમને ડિસ્કવર કર્યું ગ્રેવિટેશનલ ફોર્સ. પણ એમને ડિસ્કવર કર્યું ત્યારથી આપણને ખબર પડી, પણ એ તો એક્ઝિસ્ટ તો હંમેશાથી કરતું હતું, હંમેશાથી એ એક્ઝિસ્ટ કરતું હતું. એનો મતલબ ઘણા બધા નિયમ એવા છે જે હંમેશાથી એક્ઝિસ્ટ કરે છે, આપણને એનું ભાન નથી, એટલે આપણે એને જાણતા નથી. મહાવીર પ્રભુ કહી ગયા કે આપણા દરેક અનુભવ સાયકોસોમેટિક છે, મનોકાયિક છે. આપણા દરેક અનુભવ, આપણે જે કોઈ પણ અનુભવ કરીએ છીએ એ મનોકાયિક છે. 2600 વર્ષ પહેલાં એમને આ વાત કીધી કે દરેક વસ્તુ તમારા મનમાં ઉદ્ભવિત થાય છે અને શરીર પર અનુભવાય છે. એટલે ઉત્પન્ન ક્યાં થાય છે? ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? મનમાં. મનમાં ઉત્પન્ન થાય છે. થેન્ક્સ ટુ સાયન્સ એન્ડ સાયન્ટિસ્ટ, આજે એ લોકો પુરાવા સાથે કહે છે કે યસ, there are many diseases that are psychosomatic in nature. જસ્ટ 50-40 years પહેલાં સાયન્સ આ વાતને નકારી કાઢતું હતું કે મનનું અને આપણા અનુભવોનું કે આપણા ડિસીઝીસનું કાંઈ લેવા દેવા નથી. પણ આજે એવા સાયન્ટિસ્ટ છે જે લોકોએ આ ડિસ્કવર કર્યું છે, જે શોધખોળ કરે છે, પોતાની આખી જીવન એમાં સાધનામાં ગુજારી નાખે છે, આવી શોધખોળની સાધનામાં, કે જ્યાં ખબર પડે છે, આજે પુરાવા છે કે હા. અને સાયન્સ એમ કહે છે કે 80% રોગ આપણા ડિસઇઝીસ આર સાયકોસોમેટિક ઇન નેચર. એટલે ઇટ ઇનિશિએટ્સ ઇન યોર માઇન્ડ એન્ડ દેન યુ એક્સપિરિયન્સ ઇટ ઓન અ બોડી. આજે એવા કેમેરા નીકળી ગયા છે, કેર્લિયન મેથડ ઓફ ફોટોગ્રાફી. એ ફોટોગ્રાફીની મેથડથી અગર આપણો ફોટો પાડવામાં આવે તો તમને ખબર છે આપણું શરીરની ખાલી આઉટલાઇન દેખાય અને આપણી શરીરને ફરતે આખું ચારે તરફ એક એનર્જી ફિલ્ડ દેખાય છે. ધર્મ એને આભામંડળ કહે છે. આજે સાયન્સ કહે છે કે યસ, આપણા ચારે તરફ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ કરે છે. પુરાવા છે હવે એના આપણી પાસે કે આ એક્ઝિસ્ટ કરે છે. એટલે આપણે આપણું આ જે શરીર છે ને, જેને આપણે અરીસામાં જોઈને એમ સમજીએ કે આ હું છું, ધીસ ઇઝ મી, આ મારી આઈડેન્ટિટી છે. હવે સાયન્સ એવું કહે છે કે તમને દેખાય નહીં ને એવા તમારા શરીર અનેક ગણા મોટા અને વિશાળ છે. શું આપણા શાસ્ત્રોમાં નથી કીધું કર્માણ શરીર છે, તેજસ શરીર છે? જૈન ધર્મ અને ઇતર જાતિઓમાં આવા શરીરોની વાત નથી આવતી? અન્નમય કોષ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે,
જ્ઞાનમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે. આવી વાતો આપણે સાંભળી છે. આને આપણે આભામંડળ કહીએ છીએ. આપણું આભામંડળ, આ શરીર જે આપણે જોઈ રહ્યા છે અરીસામાં, એ આપણી આઈડેન્ટિટીનું 3% માત્ર છે. બાકી 97% આપણે ઉર્જા છીએ, એનર્જી છીએ, જે દેખાતું નથી. પણ દેખાતું નથી એટલે એક્ઝિસ્ટ નથી કરતું. ઓફકોર્સ એક્ઝિસ્ટ કરે છે. એનો રોલ નથી આપણા જીવનમાં. ઓફકોર્સ બહુ મેજર રોલ પ્લે કરે છે આ શરીર. કારણ કે આ જે હું ભાવનાની વાત કરી રહી છું, વિચારની વાત કરી રહી છું, આ ચાલે છે ક્યાં? ચાલે છે ક્યાં? અહીંયા, અહીંયા શરીરમાં ક્યાંક. ચલો આપણે આને એક જુદી રીતે સમજીએ. આપણે આપણા બારામાં આમ તો બધું જાણીએ જ છે, રાઈટ? જાણીએ છીએ, સમજીએ છીએ. તો બહુ બેસિક વસ્તુ પૂછું, તમારા હાથ ક્યાં છે? તો તમે કહેશો આ રહ્યા મારા હાથ. તમારા પગ ક્યાં છે? તો આ. અને દરેક વ્યક્તિ એક જ વસ્તુ બતાડશે. હાથ કહું તો કોઈ એમ નહીં કહે કે આ મારા હાથ છે, કોઈ એમ નહીં કહે કે આ મારા હાથ છે. આ જ બતાડશે, રાઈટ? બધા જ આ જ વસ્તુ બતાડશે. આ મારા હાથ છે, આ મારા પગ છે, મારા વાળ છે. અચ્છા ચલો, નોટ સો ઓબ્વિયસ વસ્તુ પૂછું જે દેખાતું નથી. તમારું હૃદય ક્યાં છે? બધા જ અહીંયા હાથ રાખશે, રાઈટ? નાના નાના છોકરાને બી ખબર પડે કે અહીંયા હાર્ટ હોય. વેર ઇઝ યોર હાર્ટ? હિયર, રાઈટ? કેમ? કારણ કે આ ધક થતું ખબર પડે છે આપણને. ECG કરાવ્યું છે કોઈ દિવસ? ક્યારેય નથી કરાવ્યું, તો પણ ખબર છે કે અહીંયા હાર્ટ છે. અચ્છા ચલો, ધક કરે છે એટલે ખબર પડે છે. ચલો એમ પૂછું, તમારું બ્રેઇન ક્યાં છે? વેર ઇઝ? તમારું મગજ ક્યાં છે? વેર ઇઝ યોર બ્રેઇન? તો બધા અહીંયા બતાડશે. અહીંયા ધક નથી થતું, તો પણ ખબર છે બધાને કે અહીંયા છે. અરે એટલી હ્યુમન એનાટોમી તો બધાને જ ખબર છે, રાઈટ? અહીંયા કાપવાથી હાફ વોલનટ શેપનું બ્રેઇન નીકળે છે. યુઝ કે અનયુઝ એ અલગ વાત છે. આખી જિંદગીમાં યુઝ કર્યું કે નહીં એ અલગ વસ્તુ થઈ જાય છે, અલગ સબ્જેક્ટ છે. બટ યસ, નીકળે છે ખરું બધાનું હાફ વોલનટ શેપનું, કરેક્ટ? એટલું બધાને ખબર છે. ચલો એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. આપણા પોતાના બારામાં આપણે વાત કરી રહ્યા છે. હાથ ક્યાં છે? પગ ક્યાં છે? વાળ ક્યાં છે? હાર્ટ ક્યાં છે? બ્રેઇન ક્યાં છે? હવે હું પૂછું, માઇન્ડ ક્યાં છે? મન ક્યાં છે તમારું? અને ખબર છે આટલા બધા લોકો, માણસો બેઠા હોય જે બધી જ સવાલના એક જ ડાયરેક્શનમાં બધાના હાથ જતા હતા, એ સડનલી કોઈ અહીંયા હાથ રાખે છે, કોઈ અહીંયા હાથ રાખે છે, કોઈ કહે છે બધે છે, કોઈ કહે છે. આનો શું મતલબ થયો? જ્યારે મન ક્યાં છે પૂછવામાં આવ્યું તો કેમ આપણા જવાબ જુદા છે? કેમ આપણે શ્યોર નથી કે મન ક્યાં છે? કોઈ હૃદયને મન સમજે છે, કોઈ મગજને મન સમજે છે, અને કોઈ તો કહે છે કે મન ભટકે છે. એનો મતલબ એમ થયો કે મન તમારી બહાર પણ હોઈ શકે. આપણે મનની વાત એટલે કરી રહ્યા છે કે ભાવ ધર્મનું મૂળ, અને ભાવ મનમાં ફીલ થાય છે, વિચાર મનમાં વહે છે, એટલે મનને સમજવું જરૂરી છે. તો કોઈ કહે છે મન ભટકે છે, એનો મતલબ મન તમારી બહાર પણ હોઈ શકે. આને એક અલગ તરીકે સમજીએ. આપણે બધા આપણા ઘરમાં વાઈફાઈ રાખીએ છીએ, રાઈટ? એટલે વાઈફાઈનો એક ડબ્બો લઈ આવીએ જેનાથી આપણા ઘરમાં વાઈફાઈ આવે. વાઈફાઈ હોય તો જ આપણે આ બધા ગેજેટ વાપરી શકીએ ને. આજે વાઈફાઈ છે તો હું ને તમે મળી રહ્યા છે. વાઈફાઈથી જ આપણા બધા ગેજેટ્સ ચાલી રહ્યા છે. તો વાઈફાઈ તો જોઈએ જ. હવે વાઈફાઈ માટે એક ડબ્બો આવે. હવે આ ડબ્બાની અંદર વાઈફાઈ છે એટલે આપણે આ ડબ્બો લાવ્યા છે, રાઈટ? અને હવે આ ડબ્બો આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ અને એક્ટિવેટ કરીએ છીએ. એક્ટિવેટ કરીએ છીએ એટલે હવે આ ડબ્બો અહીંયા પડ્યો છે. કોઈ ત્યાં વાઈફાઈ વાપરે છે, કોઈ પેલી બાજુ વાપરે છે, કોઈ કમ્પ્યુટર પર ત્યાં કામ કરી રહ્યું છે, કોઈ મોબાઈલ પર અહીંયા વોટ્સએપ કરી રહ્યું છે, કોઈ અહીંયા ઈમેલ કરી રહ્યું છે. ડબ્બો અહીંયા પડ્યો છે અને બધા કામ ચારે બાજુ થઈ રહ્યા છે. તો વાઈફાઈ ડબ્બાની અંદર હતું, હવે આ ડબ્બો વાઈફાઈની અંદર આવી ગયો, કરેક્ટ?
ડબ્બામાં વાઈફાઈ કે વાઈફાઈમાં ડબ્બો? એક્ઝેક્ટલી આવું આપણા મનનું છે. બિકોઝ બ્રેઇન છે ને એ હાર્ડવેર છે. તમે કાપો તો એક હાર્ડવેર નીકળે ને. હાર્ટ છે ને હાર્ડવેર છે, એને કાપો તો નીકળે ને. પણ માઇન્ડ સોફ્ટવેર છે. સોફ્ટવેર સટલ હોય, દેખાય નહીં. અને ડેફિનેટલી હાર્ડવેર આટલું હોય અને એનો સોફ્ટવેરનો એક્સપાન્સ કેટલો હોય? આ સોફ્ટવેરનો એક્સપાન્સ ઇનફેક્ટ સર્વર સાથે મળીને એટલો બધો વધારે છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિડીયો કોલ્સ કરીએ છીએ તો એકબીજાને જોઈ શકીએ છીએ, શબ્દો પહોંચી શકે છે. એટલો વિશાળ સોફ્ટવેરનો એક્સપાન્સ છે. તો ચોંકાવનારી વાત એ છે કે તમે કેમ પોઈન્ટ નથી કરી શકતા મન ક્યાં છે? કારણ કે મન અંદર બહાર બધે જ છે. ઇનફેક્ટ મન આપણી અંદર નહીં, આપણે મનની અંદર છીએ. એક મોટું ટબ ભરીને પાણી હોય અને એમાં તમે એક નાનું સ્પોન્જ નાખો તો પાણી સ્પોન્જની અંદર અને બહાર બધે હોય, રાઈટ? એટલે આપણું શરીર એ મનના એક્સપાન્સની અંદર છે, આત્માના એક્સપાન્સની અંદર છે. મન અને આત્માનું એક્સપાન્સ શરીર કરતાં અનેક ગણું વધારે છે, અનેક ગણું વધારે. એટલે આપણે મનને પોઈન્ટ નથી કરી શકતા. હવે આના પુરાવા શું છે કે મન આપણી અંદર ને બહાર બધે છે? તો જુઓ, અત્યારે શરીરથી તમે મારી સામે બેઠા છો, પણ જરૂરી નથી કે તમે મને સાંભળતા જ હો. મનથી તમે કશે બીજે બી પહોંચી શકો છો. એવો વિચાર આવી શકે છે કે આ બેન તો સાયન્સની બધી વાતો કરે છે, હવે આ ઉંમરે સાયન્સ જાણીને મારે શું કરવું છે, એવા વિચાર આવી શકે છે. અને પછી આપણું મન ભટકવા માંડે ક્યાંક બીજે, કોઈ બીજાને યાદ કરે, ક્યાંક બીજે જતું રહે, આપણા બિઝનેસની વાતોમાં જતું રહે. હવે આપણા આગળ બિઝનેસનું શું થશે એ વાતોમાં પહોંચી જાય, કે આપણી કોઈ દીકરી યાદ આવી જાય, આપણા કોઈ મા બાપ યાદ આવી જાય, કશું પણ યાદ આવી જાય. એનો મતલબ શરીર એક ગિવન પોઈન્ટ ઓફ ટાઈમમાં એક જગ્યાએ બેઠેલું છે, પણ મન તો ક્યાંય પણ જઈ શકે છે. અને મન ફક્ત આ જગ્યા છોડીને જાય છે એવું નથી, એ તો સમયને પણ ક્રોસ કરી શકે છે. એટલે મન તમારું પાસ્ટમાં બી જઈ શકે છે, રાઈટ? કોઈ પાસ્ટની ઘટના યાદ કરી મન એમાં રાચ્યું પાછું થઈ જાય છે. અને ઘણીવાર તો એમાં એટલું બધું રાચ્યું પાછું થઈ જાય કે પાસ્ટની કોઈ ઘટના યાદ આવતા આજે પણ હસવું પણ આવી શકે અને રડવું પણ આવી શકે. મન આવી રીતના વ્યાપ્ત છે. અને જો આપણને ખબર જ નથી કે મન ક્યાં છે, એને એક્સેસ કેવી રીતે કરવું, તો આપણે કઈ રીતે આપણા ભાવના અને વિચારોને પહોંચી શકશું? મહાવીર સ્વામી ભગવાને કીધું તું પળ પળ આર્ત ધ્યાન રોત ધ્યાન કરે છે, પળ પળ વિચારો કરે છે, તું ઊંઘમાં પણ પાપ બાંધે છે. આ બધાના આજે સાયન્સે પુરાવા કાઢી નાખ્યા. તમને ખબર છે સાયન્સે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું જેમ ECG કરે ને હાર્ટનું, એવી રીતે EEG કરે, ઇલેક્ટ્રોએન્ફેલોગ્રામ, જે આપણા બ્રેઇન વેવને મેઝર કરી શકે. અને સાયન્સે એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા પુરાવા છે સાયન્સ પાસે કે ઊંઘતા માણસ પણ 1 મિનિટમાં 4 થી 7 વિચાર કરી શકે છે. ઊંઘતો માણસ ઊંઘમાં પણ ભાવનાઓ ફીલ કરે છે, એના વેવલેટ્સ મેઝર કરી શકાય છે. તો હવે બરાબર કીધું ને કે ઊંઘમાં પણ આપણે પાપ બાંધીએ છીએ, કારણ કે ઊંઘમાં પણ વિચાર અને ભાવના સતત ચાલુ રહે છે. અને સાયન્સ એવું કહે છે આજે કે 1 મિનિટમાં તમારા ને મારા જેવા માણસોને 60,000થી વધારે વિચાર આવે છે. 60,000થી વધારે વિચાર. ઓ માય ગોડ! પર મિનિટ ફ્રીક્વન્સી કમ્સ ટુ અબાઉટ 35 પ્લસ, 35થી વધારે 1 મિનિટમાં વિચાર. એમાં જો આપણે 20%ને 25%ને પણ ભાવના આપી હોય ને, તો 1 મિનિટમાં આપણે કમસે કમ 6 થી 10 કર્મની ગાંઠ બાંધી દીધી 1 મિનિટમાં. કારણ કે જ્યાં વિચારને ભાવનાનો સંગમ થયો ત્યાં કર્મની ગાંઠ થઈ ગઈ.
કર્મો છે ને, એ જે ગાંઠ બને છે એ આપણને તરત સમજમાં નથી આવતા, કારણ કે આ કર્મના બીજ આપણા મનના પ્રદેશમાં પડે છે, આત્મ પ્રદેશમાં પડે છે, અને એ ત્યાં રહે છે. કર્મ ત્યાં પડ્યા હોય છે. એ કર્મ જ્યારે ઇવેન્ચ્યુઅલી ફળ સ્વરૂપ આવે ત્યારે આપણને એના અનુભવ આવે, સારા કે ખોટા. એટલે પોઝિટિવ કર્મ હોય, પુણ્ય કર્મ હોય તો સારા સારા અનુભવ લાવે, અને પાપ કર્મ હોય તો આપણને દુઃખદ અનુભવો આવે છે. તો 1 મિનિટમાં 10 કર્મ, આખા દિવસમાં કેટલા, આખા વર્ષમાં કેટલા? મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં કર્મની ગાંઠો આટલી ફાસ્ટ બની રહી છે અને આટલી બધી બની રહી છે, એ જે જગ્યા પર બની રહી છે, શું આપણે ધર્મ ત્યાંથી કરી રહ્યા છે? આપણે જે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ, પૂજા કરીએ, સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, કોઈ તપશ્ચર્યા કરીએ, આ બધું જ શરીરથી કરીએ છીએ. મન પરોવાયું છે, મન પરોવાયું છે. જો અડધો કલાક દેરાસરમાં હોઈએ આપણે, અને એ અડધો કલાક પહેલી નિસિહિથી પ્રોમિસ કરીએ છીએ આપણે ભગવાનને કે હવે આ દેરાસર સિવાય કોઈ વિચાર નહીં. બીજી નિસિહિમાં પ્રોમિસ કરીએ છીએ કે હવે ધર્મ કર્મ તે બતાવેલા ધર્મના રસ્તા સિવાય, તારા સિવાય બીજો કોઈ વિચાર નહીં. અને ત્રીજી નિસિહિમાં તો કમ્પ્લીટલી ભાવમાં ઉતરી જવાનું છે. આ બધા પ્રોમિસીસ કરીએ છીએ નિસિહિથી આપણે, પણ સાચે મનથી કરીએ છીએ ખરા? જો આપણે એ અડધો કલાક કમ્પ્લીટલી ભગવાનમાં પરોવી નાખીએ તો આપણને વિચાર આવે તો પણ પોઝિટિવ ધર્મના જ વિચાર આવે, અને ભાવનાઓ ઉત્તમથી ઉત્તમ શપક શ્રેણીએ ચડે. ભાવનાઓ એવા પુરાવા છે જૈનિઝમમાં, જૈન ધર્મ પાસે, કે કોઈ ભગવાનને ફૂલ ચઢાવતા 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 દેવલોકનું આયુષ્ય બાંધી દે છે. ભગવાનની ભાવ પૂજા એટલી ભાવથી કરે કે તીર્થંકર નામકર્મ બંધાઈ જાય. આવા પુરાવા છે કે નહીં આપણી પાસે? તો શું આપણે એવા પ્રકારના ભાવ એમાં નાખી રહ્યા છે? અને નથી નાખી રહ્યા તો શું આપણે, ઇઝન્ટ ઇટ અલાર્મિંગ કે આ મનુષ્ય ભવ 84 લાખ ભવના ફેરા કરતા કરતા આવા મનુષ્ય ભવ 3 કે 4 મળે, 3 કે 4 વધારેમાં વધારે આવા જે અત્યારે છે. એટલે કેવાઓ? શરીર તંદુરસ્ત છે, મગજ ઠેકાણે છે, પાગલખાનામાં નથી આપણે, એટલે મગજ ઠેકાણે છે, શરીરના બધા અંગોપાંગ સારા છે, તંદુરસ્ત છીએ, અને જૈન ધર્મ મળ્યો, પાપ પુણ્યની સમજ મળી, અરિહંતની વાણી મળી, આ બધું જ મળ્યું છે આપણને. આવા મનુષ્યના ભવ 3 કે 4 હોય, આ ચોથો નથી એની કોઈ ગેરંટી નથી. તો આજે આપણે જો ઉત્તમ પ્રકારે ધર્મ નહીં કરીએ તો ક્યારે કરશું? સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, આ બધી જ ક્રિયાઓ, જૈન ધર્મની એકચ્યુઅલી બધી ક્રિયાઓ મનને પરોવીને જ કરવાની છે, કારણ કે બધી જ ક્રિયાઓ સંવર અને નિર્જરાની છે. જૈન ધર્મ એકચ્યુઅલી એમ કહે છે કે નવા કોઈ કર્મ નહીં બાંધ અને જૂના કર્મને ખત્મ કર, પૂરા કર, તો તારો છુટકારો છે. ક્રિયાઓ કરવામાં પણ પહેલી શરત, જલ પૂજા તમે કરો એટલે પહેલી શરત મૂકી. આપણે કહીએ ને જલ પૂજા કરવાથી, ભગવાનની જળ પૂજા કરવાથી મારા કર્મ ખત્મ થાય. દુઆમાં શું બોલીએ છે? જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા મારા કર્મ થાય ચકચૂર. શ્રીજીને નવરાવતા મારા કર્મ થાય ચકચૂર, એ બીજી લાઈન, એ 3rd અને 4th લાઈન છે. ફર્સ્ટ અને સેકન્ડ લાઈનમાં પહેલી શરત મૂકી છે,
જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર. એટલે તારા મનને આ જ્ઞાનથી ભર કે તું આ શરીર નથી, તું આ મન નથી, તું આત્મા છે. અને એમાં સમતા રસ ભરપૂર. તારા મનને ફક્ત સમતાના રસથી ભર દે અને પછી કર શ્રીજીને નવરાવતા. પહેલી શરત મૂકી દીધી કે સમતાનો રસ ભરવાનો છે, સમતા ભાવ જ આપણે કેળવવાનો છે. શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ સાહેબની એક બુક વાંચી હતી, એમાં લખ્યું હતું મોક્ષની છેડાછેડી એકમાત્ર સમતા સાથે. એકમાત્ર સમતા સાથે. એટલે સુખમાં ઉછળી ન જાય ને દુઃખમાં પડી ન જાય. જીવનના દરેક પ્રસંગમાં સમભાવ 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 આ ધર્મનું મૂળ થઈ જાય, સમભાવ ધર્મનું મૂળ થઈ જાય તો આપણા માટે મોક્ષના દરવાજા ખુલે. સમતાનું આટલું મહત્વ કીધું. સામાયિક શું છે? સમતાની તો પ્રેક્ટિસ છે. સામાયિક, સમાયક, સમતાના યોગા, યોગા એક્સરસાઇઝ, યાને સમતા ભાવમાં રહેવાની 48 મિનિટ્સની એક્સરસાઇઝ એટલે સામાયિક. પ્રતિક્રમણ શું છે? જ્યાં જ્યાં તારા મનના ભાવ, તારા આત્માના ગુણોને છોડીને બહાર નીકળ્યા, આત્મ સ્વભાવથી બહાર નીકળ્યા, સ્વભાવથી બહાર નીકળ્યા. આત્માનો શું સ્વભાવ છે? મારા આત્માનો શું સ્વભાવ છે? મહાવીર સ્વામી ભગવાન કહી ગયા તમને ને મને કે તું અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી આત્મા ઓલરેડી છે. જ્ઞાન મેળવવા તને ક્યાંય બહાર નથી જવાનું. તું અનંત જ્ઞાનધારી આત્મા છે. અનંત દર્શન, અનંત ચારિત્ર તારી અંદર પડેલું છે. અનંત વીર્ય, અનંત શૌર્ય, અનંત ધૈર્ય, અનંત પ્રેમ, અનંત કરુણા, અનંત શાંતિ, આ તારો સ્વભાવ છે. આ બધા સ્વભાવને છોડીને જ્યાં જ્યાં તે બહાર અતિક્રમણ કર્યું, એટલે દિવસ દરમિયાન જીવન જીવતા જીવતા આ સ્વભાવ સિવાયના વિપરીત સ્વભાવમાં જ્યાં જ્યાં આપણે વર્ત્યા, એટલે વિભાવમાં વર્ત્યા. વિભાવ એટલે બધા વિકાર આવી ગયા. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, આ બી બધા ભાવ જ છે, પણ આ વિભાવ છે. આમાં જ્યાં જ્યાં વર્ત્યા ત્યાંથી પાછો ફર, પાછો ફર, પાછો ફર, પાછો આવ. પ્રતિક્રમણ, પ્રતિક્રમણ, પ્રતિક્રમણ. તો શું આપણે આખું પ્રતિક્રમણ આ ભાવથી કરી રહ્યા છે? પ્રતિક્રમણ કરતાં કરતાં આપણને યાદ આવી રહ્યું છે કે આખા દિવસ દરમિયાન મેં ક્યાં ક્યાં બાઉન્ડ્રી ક્રોસ કરી, મેં ક્યાં ક્યાં વિભાવ કર્યા, ક્યાં ક્યાં હું આત્માના સ્વભાવથી બહાર નીકળી. તો પ્રતિક્રમણ આપણું સાચું થયું. અને તપની જ્યારે વાત કરીએ તો 6 બાહ્ય અને 6 અભ્યંતર. એમાં અભ્યંતર તપની ટોચ પર મૂક્યા છે ધ્યાન અને કાયોત્સર્ગ. ધ્યાન અને કાયોત્સર્ગને ટોચ પર મૂક્યા. એટલે આપણે બહુ જ સગવડતાથી, એટલે આપણને જે રીતે અનુકૂળ આવે એ પ્રમાણે વિચારી લીધું કે આ છેલ્લે કરવાની વસ્તુ છે. એટલે આ તો કોઈ હિમાલયના કેવમાં બેસીને કરવાની વસ્તુ છે, આ અત્યારે મારે નથી કરવાની જરૂર. એ છેલ્લે કરવાની વસ્તુ નથી, એ ઉત્તમ વસ્તુ છે, ઉત્તમ છે એમ કહ્યું. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું છે, આપણી પાસે ઓપ્શન્સ છે, ટ્રાન્સપોર્ટના મોડના ઓપ્શન્સ છે. બળદગાડામાં જઈ શકીએ છીએ, ટ્રેનમાં જઈ શકીએ છીએ, ફ્લાઇટમાં જઈ શકીએ છીએ. કોઈ માટે કોઈ પૈસા આપવાના નથી, ખાલી આપણે ચૂઝ કરવાનું છે. શું ચૂઝ કરશું? બળદગાડું ચૂઝ કરશું, ટ્રેન ચૂઝ કરશું, ઓફકોર્સ ફ્લાઇટ ચૂઝ કરશું, કારણ કે ઉત્તમ પ્રકારનું વાહન છે, ફાસ્ટેસ્ટ મોડ છે. તો પછી ધર્મમાં કેમ આપણે અભ્યંતર તપને ચૂઝ નથી કરતા? કેમ ઉત્તમનો ચોઇસ નથી કરી? કારણ કે એના માટે તો થાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોસિરામી, કાયોત્સર્ગમાં બેસવું પડશે, મનને શાંત કરવું પડશે. કોણ કરે આ બધી રામાયણ? બહુ મુશ્કેલ છે એવું આપણને લાગે છે. અગર કોઈ આપણને કહે ને કે તમારે દેરાસરમાં બેસીને 5 કલાક સુધી સતત સ્તુતિઓ ગાયા જ કરવાની છે, ડિફિકલ્ટ છે, છતાં બી ડુએબલ છે. એનાથી વધારે મુશ્કેલ શું છે ખબર છે?
આ 5 કલાક સ્તુતિ કરીને બહાર આવ્યા અને સામે એક એવી વ્યક્તિ આવી જેની સાથે આપણા સંબંધ નોટ સો લવિંગ, એટલા ફ્રેન્ડલી નથી, કે એકચ્યુઅલમાં એના પર આપણને ગુસ્સો જ છે, તો વધારે મુશ્કેલ એ છે કે 5 સેકન્ડ માટે પણ એના માટે દુર્ભાવ નહીં લાવો, એ વધારે મુશ્કેલ છે. કેમ? એમાં આપણે અંદર અંતર્મનના સંસ્કારોને કંટ્રોલ કરવા પડે છે. આ આખો ખેલો મનની અંદર છે. આપણે શું કરીએ છીએ? શરીરને જાણીએ છીએ અને આત્માને જાણીએ છીએ. આ બેની જ વાતો કર્યા કરીએ છીએ. પણ શરીર અને આત્માને જોડનાર મનનો બ્રિજ છે. મન નામનો જે બ્રિજ છે ને, એને ક્રોસ કરવો જ પડશે તમારે. જો તમારે આત્માને પામવો હોય, આત્મલક્ષી થવું હોય, તો મન નામના બ્રિજને ક્રોસ કરવું જ પડશે. આ મન જંગલી ઘોડા જેવું છે, એના પર લગામ લગાવી એના પર સવાર થવું પડશે. આપણે ભક્તિ કોની કરીએ છીએ? જીનેશ્વર પરમાત્માની. કોણ જીન? કોને કહેવાય જીન? જે જાતને જીતે એ જીન. જાતને જીતવું એટલે કોને જીતવું? શરીરને, આત્માને. આત્માને જીતવાનું કાંઈ નથી. આત્મા તો આપણો સહજ સ્વભાવ છે. શરીરને જીતીને શું કરવું છે? તો જીતે છે શેના ઉપર? પરમાત્મા. આંખો બંધ કરીને કાયોત્સર્ગમાં જન્મોના જન્મો વનમાં આવી રીતે ઊભા રહે છે. મનને જીતતા હોય છે. આ મન નામના જંગલી ઘોડા પર લગામ લગાવી સવાર થઈ જાય છે અને એને જીતે છે, ત્યારે જાતને જીતી જવાય છે. આપણે ભક્તિ કરીએ છીએ અરિહંત પરમાત્માની. અરિહંત શબ્દનો અર્થ જ શું છે? જેને સર્વ શત્રુઓનો નાશ કરી દીધો. કોણ શત્રુ? બહારના બધા શત્રુ. બહારના શત્રુઓને તો જે જીતી લે, સર્વે શત્રુઓને બધે જ, એને તો ચક્રવર્તી કહેવાય. જૈન શાસ્ત્ર 63 શલાકા પુરુષનો ઉલ્લેખ આપે છે. 63 ઉત્તમ પુરુષોની જીવન ચરિત્રની વાત કરે છે. એમાં 12 ચક્રવર્તી. એ ચક્રવર્તી કહેવાય જેને આખી દુનિયા જીતી લીધી. એને તીર્થંકર ના કહેવાય, એને અરિહંત ના કહેવાય. અરિહંત એને કહેવાય જેને જાતને જીતી લીધા, ભીતરના બધા શત્રુઓને હરાવી દીધા. તો ભીતર કયા શત્રુ છે? આપણે આ બધું જાણવા માટે અંતર્મુખ થવું પડશે, ભીતર જવું પડશે, અભ્યંતર તપમાં એન્ટર થવું પડશે. અને આ મનુષ્ય ભાવમાં નહીં કરીએ તો ક્યારે કરશું? તો બાહ્ય તપ કરવાના છે, બાહ્ય બધી ક્રિયાઓ કરવાની છે, પણ ભીતર તો જવું જ પડશે. 6 અભ્યંતર તપમાં વિનય, વિવેક, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, આ બધી વાત આવે છે. કાયોત્સર્ગની વાત આવે છે. કાયોત્સર્ગ એટલે આપણે આમ આંખ બંધ કરીને 4 લોગસ ગણી લીધા, 16 લોગસ ગણી લીધા, 140 નૌકાર ગણી લીધા. મરીને તો બધા કાયાને છોડે છે. જીવતા જીવત જે કાયાને છોડે એને કહેવાય કાયોત્સર્ગ. તો મન શાંત કરી આંખ બંધ કરીને બેસો, ધીરે 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 કાયાને ઢીલી છોડો અને મનના પ્રદેશમાં પ્રવેશ કરી જાણો, સમજો કે ભીતર કેવા વિચાર ચાલે છે. આ 1 મિનિટમાં જે 35 વિચાર ચાલે છે, હું કઈ કેટેગરીના વિચાર કરી રહ્યો છું, એટલું તો આપણે અત્યારે શરૂઆત કરી શકીએ છીએ. એ પણ નહીં કરીએ. આ અનમોલ મનુષ્ય ભાવમાં ઘણા લોકો મને કહે કે તમને કોઈ એવી ટેકનિક ખબર છે કે આપણને સમાધિ મરણ મળે? સમાધિ મરણ કેમ જોઈએ છે? કારણ કે એનાથી બોધિલાભ મળે. બોધિલાભ કેમ જોઈએ છે? અરે બોધિલાભ મળે તો આવતા ભવોમાં બી મનુષ્યનો જન્મ મળે, જૈન ધર્મ મળે, અરિહંતની વાણી મળે. અત્યારે નથી મળ્યું.
આજે અત્યારે આપણી પાસે નથી તો શું કરી રહ્યા છે? અત્યારે એવું શું ઉકાળી લીધું જે આવતા ભાવમાં ઉકાળવાના છીએ આપણે? અને સમાધિ મરણ માંગે ક્યાં મળે છે? જય વિરાયમાં રોજ બોલીએ સમાહિ મરણ ચ બોધિ લાભો હો, સમાહિ મરણ ચ બોધિ લાભો હો. એવું કહેવાથી સમાધિ મરણ મળી જાય? અમુક વસ્તુઓ છે ને માંગવાથી મળે, અને અમુક વસ્તુઓ માટે અધિકારી બનવું પડે. આખા જીવન દરમિયાન જો આપણને સમાધિમાં જીવતા નથી આવડ્યું, અંતિમ ક્ષણે, અંત સમયે કેવી રીતે આવડી જશે સમાધિ મરણ કરતા? મોહરાજા આટલા મોટા સવાર થશે આપણા માથા પર, મારું ઘર, મારા છોકરા, મારો વૈભવ, મારા પૈસા, મારું નામ, મારું આ, અને એવામાં સમાધિ જોઈએ છે, કેવી રીતે મળશે? હકીકતમાં આ આખું જીવન એ છેલ્લા એક પળની નેટ પ્રેક્ટિસ છે. જૈન ધર્મ, અરિહંતની વાણી, આ બધું મળ્યા પછી એટલું મુશ્કેલ નથી. બસ આપણે 10-15 મિનિટ પ્રેક્ટિસ કરવાની શરૂ કરી શકીએ આપણા જીવનમાં. 10-15 મિનિટ શાંત થઈને એક જગ્યાએ બેસી જઈ આપણા શ્વાસોશ્વાસને નિહાળતા નિહાળતા આખું શરીર શિથિલ થઈ જવા દઈએ, કાયાનો ઉત્સર્ગ કરીએ, અને મનમાં શું ચાલી રહ્યું છે એની થોડી સભાનતા કેળવીએ, તો આપણે ચેન્જીસ કરી શકશું. આપણે ખ્યાલ આવશે કે આપણે ક્યાં રોંગ જઈ રહ્યા છે, આપણી ભાવનાઓ ક્યાં ઉલઝી રહી છે. બસ એમાંથી બહાર આવવાનું છે. ડુએબલ છે, ડુએબલ છે. હું પણ એક ગૃહિણી છું, તમારી જેમ જ સંસારમાં છું, નોર્મલ જીવન જીવી રહી છું, પણ એવરી ડે થોડો સમય કાઢીને આ કરવાથી મન ચિત્ત શાંત થાય છે, અને એની અસર આપણા બાહ્ય કાર્યોમાં અને બાહ્ય વચનમાં પણ આવે છે. ધીરે ધીરે આવે છે, પણ આવે છે. ધીરે ધીરે સુધરી રહી છું, પણ સુધરી રહી છું. તો એવું બધાની સાથે થઈ શકે છે. તો આપણે કરી શકીએ છીએ આ વસ્તુ. એક નાની પ્રેક્ટિસ 5 મિનિટ્સની તમને બતાડી દો. શાંતિથી બેસી જાઓ, મેરુદંડ સીધું રાખો, ગરદન સીધી રાખો, આંખોને કોમળતાથી બંધ કરી આવતા જતા શ્વાસોશ્વાસ નિહાળો. હથેળીઓને કાયોત્સર્ગ મુદ્રામાં લઈ શકો છો, કે આ પલાઠીમાં એક પર એક હથેળી રાખી શકો છો. ઊંડા શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. થોડા આમ ઊંડા શ્વાસ ભરી ભરીને છોડશો તો શ્વાસોશ્વાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત થઈ જશે, અને પછી સહજ સ્વાભાવિક શ્વાસ આવે છે ને જાય છે, એની જાણકારી મેળવવાની છે. આપણે કોઈ પ્રાણાયામ નથી કરી રહ્યા, આ કોઈ બ્રેથ એક્સરસાઇઝ નથી, આ ઓબ્ઝર્વેશન ઓફ બ્રેથ છે. ફક્ત જાણકારી મેળવવાની છે કે શ્વાસ આવે છે અને જાય છે. શ્વાસના આવાગમનના દ્રષ્ટા બનવાનું છે. 5-7 શ્વાસ પણ જો તમે આમ નિહાળો છો તો તમે ધીરે ધીરે મનના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માંડો છો. તમને આ અનુભવાશે કે ધીરે ધીરે તમારું શરીર શિથિલ થવા માંડે છે, ઢીલું પડવા માંડે છે, કાયાનો ઉત્સર્ગ થવા માંડે છે, અને શ્વાસોશ્વાસ પર ધ્યાન લેતા લેતા મનના પ્રદેશમાં પ્રવેશ થવા માંડે છે. મનનો ને શ્વાસોનો ગહેરો સંબંધ છે. જેટલા શ્વાસ ધીમા ને ઊંડા એટલું મન શાંત, જેટલું મન શાંત એટલા શ્વાસ ધીમા. અને જેમ જેમ શ્વાસો પર ધ્યાન લઈએ છીએ, વિકારોના ઉછાળા બંધ થાય છે, વિચારો સમવા માંડે છે,
ભીતર એક શાંતિ અનુભવાય છે. અને ત્યાં આપણે ચાહીએ તો થોડું ઇન્ટ્રોસ્પેક્શન બી કરી શકીએ છીએ કે દિવસ દરમિયાન આપણે શું કર્યું, શું સારું કર્યું, શું ખોટું કર્યું. આને સ્વાધ્યાય કહી શકાય. અભ્યંતર તપનો એક અંગ સ્વાધ્યાય, સ્વયંનું અધ્યયન કરવું. કાલે સંવત્સરીનો મહાન પર્વ છે. આપણે સૌ પ્રતિક્રમણ કરશું, મિચ્છામી દુક્કડમ દેશું. મનમાં એક એવી વ્યક્તિને યાદ કરો, આ ચિત્ર આપણા ચિત્તના પડદા પર એક એવી વ્યક્તિને કે 2, 3, 4 વ્યક્તિઓને પણ યાદ કરી શકો છો જેના માટે થોડો દુર્ભાવ છે, શિકાયત છે, તકલીફ છે, કે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે જેને આપણે તકલીફ આપી છે. અને ખરા ભાવથી ભીતરથી ક્ષમા યાચના કરો. ક્ષમા માંગી લો, ક્ષમા આપી દો. ભાવપૂર્વક મનના ઊંડાણથી જ્યારે કરશો તો મનની અંદર પડેલા દુર્ભાવનાના જે સંસ્કાર છે એ ખત્મ થઈ જાય છે. ખામે મી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિટ્ટી મે સવ ભૂએસુ વેરમ મજ્જન કેણઈ વેરમ મજ્જન કેણઈ. સર્વે જીવો ખમાઉં છું, સર્વે જીવો ખમજો મને. મિત્રતા હોય સૌથી, વેર ન હોજો કોઈથી. આ પરમ ભાવ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તમે બંને હથેળીઓને આપસમાં રગડી એનર્જીને ચહેરા પર, આંખો પર લઈ આંખો ખોલી શકો છો. આપ સૌનો આભાર માનતા તીર્થંકર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જો મેં કાંઈ પણ કહી દીધું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આપના કોઈના દિલને જાણતા અજાણતા મેં દુભાવ્યું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય જિનેન્દ્ર, પ્રણામ. હું મહિપત શાહ, કોઓર્ડિનેટર પર્યુષણ વ્યાખ્યાનમાળા, આજે આપની સમક્ષ બોમ્બે રિજિયનની 7 દિવસીય પર્યુષણ વ્યાખ્યાનમાળાની સમાપ્તિ પ્રસંગે સમાપન કરવા ઉપસ્થિત થયો છું. રિજિયન ચેરમેન શ્રી વિનોદભાઈ શાહ, રિજિયનના સર્વ પદાધિકારીઓ, ફેડરેશનના પૂર્વ પ્રમુખો, પદાધિકારીઓ અને ડાયરેક્ટરો, મુંબઈના સર્વ ગ્રુપોના પ્રમુખો તથા પદાધિકારીઓ, સંગીની ફોરમની સર્વ સંગીનીઓ તથા વાલા ધર્માનુરાગી સ્નેહી સ્વજનો. આ વર્ષે બોમ્બે રિજિયને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પ્રત્યક્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળાની બદલે પરોક્ષ વ્યાખ્યાનમાળા, વર્ચ્યુઅલ વ્યાખ્યાનમાળાનું આયોજન કરેલ. પર્યુષણ પર્વ નિમિત્તે જીન દર્શન સાથે જીવન દર્શન કરતા જીવનના દરેક ક્ષેત્રના વિવિધ પાસાઓનું ચિંતન કરનાર અભ્યાસુ વ્યાખ્યાતોને આમંત્રણ આપેલું હતું. અને અમોને આજે 7 દિવસ બાદ ખરેખર ખૂબ જ સંતોષ સાથે આનંદ છે કે અમારા આ આયોજનમાં અમો ખૂબ જ સફળ થયા છીએ. 7 દિવસની વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે આપણને જેનો સથવારો મળ્યો છે તેવા શ્રી ડૉક્ટર તેજ સાહેબ, શ્રીમતી કાજલબેન ઓઝા વૈદ્ય, ડૉક્ટર રમજાનભાઈ હસનિયા, પરમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીજી, પ્રોફેસર જય વસાવડા,
બ્રહ્મા કુમારી ગીતાબેન અને શ્રીમતી મનીષાબેન શાહનો બોમ્બે રિજન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આ તકે અમો બોમ્બે રિજન તથા વ્યાખ્યાનમાળની ટીમ વતી આપ સર્વે શ્રોતા પ્રત્યે દિલથી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. આજનો આટલો સરસ પ્રતિભાવ અમોને ભવિષ્યમાં પણ આવા ધાર્મિક આયોજન કરવાનું પ્રેરણાબળ પૂરું પાડશે. 7 દિવસના વ્યાખ્યાન આપણી બોમ્બે રિજનની યુટ્યુબની ચેનલ પર રજૂ કરવા માટે જેઓએ ખૂબ જ જહેમત અને મહેનત કરેલ છે એવા શ્રી ગિરીશભાઈ મહેતા અને કમલભાઈ મલ્હોત્રાનો બોમ્બે રિજન આભાર વ્યક્ત કરે છે. આ 7 દિવસ દરમિયાન અમારા તરફથી આ આયોજનમાં આપને કોઈ પણ પ્રકારની અગવડતા થયેલ હોય તો અમારા વતી આપ સૌને મિચ્છામી દુક્કડમ. આ વ્યાખ્યાન દરમિયાન અમારા થકી અથવા કોઈ વ્યાખ્યાતા થકી વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ ઉચ્ચારણ કે અવિવેક થયો હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડમ. અંતમાં આપ સૌના આભાર સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. જય જિનેન્દ્ર.